જી, તે સ્થળ પર અત્યારે શું પરિસ્થિતિ છે? દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં રાજકીય માહોલ ગરમાયો હતો, જે ઈશુદાન ગઢવીની ઉપસ્થિતિમાં સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત આ પ્રેસ કોન્ફરન્સમાં પક્ષના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને દારૂ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હોવાના મુદ્દે પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ બાદ સર્કિટ હાઉસ બહાર ઈશુદાન ગઢવી, પ્રવીણ રામ અને મનોજ સોરઠિયા સહિતના નેતાઓ અને કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને ભારત માતા કી જયના નારા સાથે ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. રાજકોટ શહેર વિસ્તારમાં પોલીસ દ્વારા છેલ્લા 4 માસ દરમિયાન ઝોન 1, ઝોન 2 અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુલ 1.56 કરોડથી વધુની કિંમતનો વિદેશી